લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું. આજરોજ દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવે છે, પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે. બીજી તરફ દેવીપૂજક, રાવળ, બજાણિયા, વણઝારા, ધોબી, મોચી, વાંસકોડા, ભોઈ, નુતારા, ડબગર, ફકીર, ભુવા, રિયા, કાંગસિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, બારૈયા, સલાટ, સલાડિયા, વાઘરી, નાઈ, ડફેર, કુડી, ઠાકોર તથા અન્ય 100 જેવા નાના નાના સમાજો વિકાસથી વંચિત છે. એવા સમુદાયોને લાભો મળતા નથી. આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટના 1992ના ઇન્દિરા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે ઓબીસી વર્ગીકરણ બંધારણીય છે. ભારતના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. તો ગુજરાતમાં પણ તત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એવી માંગ કરવામાં આવી છે. આર.કે. ઠાકોર, ગોદા. એના દ્વારા આખા ગુજરાતની અંદર દરેક તાલુકે અમે આવેદનપત્ર આપી રહ્યા છે. એ અનુસંધાને આજે દિયોદર તાલુકામાં ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ધારાસભ્ય સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારો મુદ્દો એ છે કે જે ગુજરાતની અંદર જે ઓબીસી છે એના અંદર જે અતિ પછાત સમાજો અને જે સદ્ધર સમાજો છે એમાં વિભાજન થાય અને જે બીજા રાજ્યોની અંદર છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, એમ એ જ રાજ્યોની અંદર 12 રાજ્યોની અંદર 2 વિભાગ છે. એ રીતે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણના 2 ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આજ દિવસ સુધી વિકાસથી વંચિત છે એ લોકોને લાભ મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે.